નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષય પાર્ટ 1 ની અંદર પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન વિશે અભ્યાસ કરીશું, જેનો બોર્ડમાં ગુણભાર છે 11, જનરલ વિકલ્પ સાથે 11 માર્ક છે અને વિકલ્પ વગર છે 7 માર્ક્સ. કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાય છે એ પણ હું તમને ઇન ડિટેલ સમજાવી દઉં છું. વિભાગ એમાં જેમાં હોય છે વિકલ્પવાળા પ્રશ્નો MCQ, જેમાં 2 MCQ હશે અને 2 ગુણ હશે. વિભાગ બી ની અંદર 1-2 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખવાનો. 4 માર્કની અંદર તમને માગ્યા મુજબના 2 દાખલા છે આપેલા હશે. હવે આની અંદર તમને જનરલ ઓપ્શન આપવામાં આવશે, વિકલ્પ આપવામાં આવશે, તો તમે આ વિભાગમાં આ ચેપ્ટરના 2 દાખલા છે ગણી શકો છો, જેથી કરીને તમે આ ચેપ્ટરમાં પૂરા 11 માર્ક છે કવર કરી શકો. તો આજે આપણે સૌ પહેલા પાઘડી ચેપ્ટરની અંદર પાઘડીનો અર્થ છે એ જોશું. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. હવે પાઘડી છે જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, એ પેઢીની અદ્રશ્ય મિલકત છે. બજારમાં આપણા ધંધાની શાખ કેવી છે, ધંધો કેટલો નફો કમાય છે, એના પર બજારની અંદર એની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે જળવાયેલું હોય છે. એટલા માટે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. ત્યાર પછીની હજી એક વ્યાખ્યા છે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પેઢી છે જે નફો કમાવાની ક્ષમતા ધરાવે છે એના કરતા વધુ નફો કમાઈને જે પેઢી આપતી હોય તો એ પેઢીની બજારમાં પ્રતિષ્ઠા છે ઊંચી હશે, વધુ હશે. એટલા માટે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. આ તમને 1 માર્કની અંદર વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે. હવે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવવાની ક્ષમતા પર રહેલો છે. હવે પેઢી છે એની પાઘડી કમાવાની ક્ષમતા, તો કે બજારમાં એમની પ્રતિષ્ઠા કેવડી છે, એની પાસે ખાસ સ્થિર પ્રકારના ગ્રાહક વર્ગો હોય અને અન્ય કારણોસર બીજી પેઢીઓ કરતા વધુ નફો છે પેઢી કમાઈને આપતી હોય તો એની પાસે પાઘડી છે એમ કહી શકાય. હવે કોઈ પેઢી છે એ ખોટ કરતી હોય તો એ પેઢી છે પાઘડી ધરાવતી નથી એવું પણ આપણે કહી શકીએ. તમને એમ પણ પૂછે કે પાઘડી છે એ પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે, તો પાઘડી છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ બિનચાલુ કાયમી મિલકતની અંદર અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ તમને એવો પણ એક પ્રશ્ન છે પૂછી શકે કે પાઘડીનો આધાર શેના પર રહેલો છે, તો પાઘડીનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. જેમ ધંધાનો નફો વધુ એમ પાઘડી છે ઊંચી આવશે. હવે આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ જોવાની છે કે આપણે પાઘડી છે કઈ રીતે ગણી શકીએ. તો સૌથી પહેલા પાઘડી એ અદ્રશ્ય મિલકત હોવાથી તેનું મૂલ્ય નક્કી કરવાની ખાસ પદ્ધતિઓ છે. પાઘડીના મૂલ્યાંકનનો આધાર ધંધાની નફો કમાવવાની ક્ષમતા પર રહેલો છે. મેં તમને હમણાં જેમ કીધું એ રીતના કે તમને એવો પ્રશ્ન પૂછી શકે કે પાઘડીનો આધાર કોના પર રહેલો છે, શેના પર રહેલો છે, તો પાઘડીના મૂલ્યાંકનનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. પેઢી કે ધંધાની ભવિષ્યમાં નફો કમાવાની ક્ષમતા એટલે કે ભવિષ્યમાં કેટલો નફો જળવાઈ રહેશે તેના પર રહેલો છે. ભવિષ્યમાં પેઢી નફો કેટલો જળવાઈ રહે છે એના પર પાઘડીનો આધાર છે રહેલો છે. જોકે ભવિષ્યમાં જળવાઈ રહે તેવો નફો નક્કી કરતી વખતે આધાર તરીકે આપણે પાછળના વર્ષોનો નફો છે એ ધ્યાનમાં લઈએ છીએ. માનો કે આ કરંટ યર 2025 છે તો આપણે પાછળના 24, 23, 22, 21, 20 એ રીતના નફાના વર્ષો છે લઈ શકીએ. પાઘડીનું મૂલ્ય નક્કી કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે. સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકન માટે આ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ છે કરવામાં આવે છે. પાઘડીના મૂલ્યાંકનની કુલ 4 પદ્ધતિઓ છે. એમાંની પહેલી છે સરેરાશ નફાની પદ્ધતિ, બીજું છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજું છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી પદ્ધતિ છે નફાના મૂડીકરણની પદ્ધતિ. આપણે આ 4 રીતના દાખલાઓ છે એ પણ વિગતે જોવાના છે. એમાંથી સૌથી પહેલો પ્રકાર છે સરેરાશ નફાની પદ્ધતિ. તો પહેલા આપણે એની થોડીક થિયરી જોઈ લેશું, ત્યારબાદ એનું ઉદાહરણ જોશું. તો કે આ પદ્ધતિમાં પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. પાછલા અમુક વર્ષો એટલે કે આપણને જે વર્ષો આપેલા હોય 5, 4, 3 કે 2 એ નફાને એ જ વર્ષો વડે ભાગી અને સરેરાશ છે ધ્યાનમાં લેવામાં આવે છે. આ સરેરાશ નફાને નક્કી થયેલા વર્ષો સાથે ગુણાકાર કરીને પાઘડીની કિંમત એટલે કે એનું મૂલ્ય છે એ નક્કી કરવામાં આવે છે.
ત્યારબાદ આપણને પાઘડીના ખરીદીના વર્ષો આપેલા હોય રકમમાં કે 3 વર્ષના આધારે મૂલ્ય ગણો, 4 વર્ષના આધારે મૂલ્ય ગણો, તો જે કઈ સરેરાશ આવી છે એને ગુણ્યા આપણે મૂલ્ય છે કરવાનું થશે. અહીંયા એવી પણ ધારણા કરવામાં આવે છે કે આટલો નફો કમાતા અમુક વર્ષો લાગશે, આથી ધંધો ખરીદનાર સરેરાશ નફાના અમુક વર્ષો જેટલી પાઘડીનું મૂલ્ય ચૂકવવા તૈયાર થાય છે. સામાન્ય રીતે સરેરાશ નફો કમાતા જેટલો સમય લાગતો હોય તેટલા સમયના વર્ષ અને સરેરાશના ગુણાકારને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. માનો કે આપણને સામાન્ય નફો છે ગણતા 5 વર્ષ લાગતો હોય, તો એ 5 વર્ષનો જે કઈ નફો છે એનો સરવાળો કરી અને એને ભાગ્યા એટલા જ વર્ષો આપણે કરવાના થશે. ત્યારબાદ જે સરેરાશ મળે છે એના આધારે આપણે પાઘડીની ખરીદીના વર્ષોનો ગુણાકાર કરવાનો છે. હવે સરેરાશ નફાનું સૂત્ર અને પાઘડી ગણતરીનું સૂત્ર છે આપણે નીચે પ્રમાણે જોઈ શકશું. સૌથી પહેલા એનું સૂત્ર છે સરેરાશ નફો બરાબર આપેલ વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. સૌ પહેલા આપણને જેટલા વર્ષો આપેલા હોય એટલા વર્ષોનો જે કઈ સરવાળો છે એ આપણે અંશમાં મૂકશું અને છેદમાં આપણે એટલા જ વર્ષો વડે એનો ભાગાકાર કરશું. ત્યાર પછી આપણને જે કઈ સરેરાશ મળે છે, નફો મળે છે, એના આધારે આપણે પાઘડી છે એ શોધશું. તો પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. આ આપણને રકમમાં છે આપેલા જ હશે, 3 વર્ષના આધારે, 4 વર્ષના આધારે કે 5 વર્ષના આધારે. હવે આના પરથી આપણે એક ઉદાહરણ જોઈએ. હવે આપણે ઉદાહરણ જોવાનું છે સરેરાશ નફાની પદ્ધતિના આધારે. આપણે રકમમાં કીધેલું છે કે હસુ અને વાસુ એક પેઢીના ભાગીદારો છે. તેઓ 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તેને બદલીને 1:1 કરવા માંગે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. હવે તમને જે ઉપરની વિગતો આપેલી છે એ માત્ર તમને એમને સમજવા માટે આપેલી છે. આપણે જરૂર છે નીચેની વિગતનું. નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કરો. ભાગીદારી કરાર મુજબ પાઘડીની છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. આપણે પાઘડીની કિંમત છે આપણને છેલ્લા 4 વર્ષનો નફો છે આપેલો છે, એના આધારે આપણે 5 વર્ષની ખરીદીના આધારે એની કિંમત છે નક્કી કરવાની છે. તો સૌ પહેલા આપણને રકમમાં વર્ષો આપેલા છે 2012-13, 13-14, 14-15 અને 15-16. નફો આપેલો છે 1 લાખ, 1,20,000, 40,000 અને 60,000. હવે જો આપણને 2014-15 ના વર્ષમાં જે રકમ આપેલી છે એ આપણને બ્રેકેટમાં એટલે કે કાઉન્સમાં આપેલી છે, તો એ વર્ષે પેઢીએ નફો નહીં પણ એ વર્ષે પેઢીને ખોટ થઈ હશે એવું ગણવામાં આવશે. હવે સૌ પહેલા આપણે સરેરાશ નફો શોધવા માટે જે વર્ષો આપેલા છે એ વર્ષોનો જે કઈ નફો છે એનો આપણે સરવાળો છે કરી લેશું. તો 2012-13 માં રૂપિયા 1 લાખ નફો છે, 13-14 માં 1,20,000 છે, 15-16 માં છે 60,000. આ ત્રણેયનો તમે જે સરવાળો કરો છો એની જે રકમ આવશે એમાંથી તમારે 40,000 રૂપિયા જે ખોટ આપેલી છે એ ખોટ બાદ કરવાની થશે, જેથી કરીને આપણને એનો નફો મળશે 2,40,000. હવે જે આપણને 2,40,000 નફો મળ્યો છે એ કુલ નફો છે, તો કુલ નફાને આપણે જે તે વર્ષોની સંખ્યા વડે ભાગવાનો છે એટલે આપણને મળશે સરેરાશ નફો. તો સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અહીંયા આપણને નફો મળ્યો છે 2,40,000. ભલે પેઢીને 2014-15 માં ખોટ ગઈ હોય છતાં પણ એને આપણે વર્ષોની સંખ્યામાં ગણતરી કરવાની છે, એટલે કુલ 4 વર્ષો વડે જ ભાગવાનો થશે. 2,40,000 ભાગ્યા 4 કરશે એટલે આપણને મળશે સરેરાશ નફો ₹60,000. આપણને આ જે રકમ મળી છે એ સરેરાશ નફો છે. રકમમાં હજી આપણને આગળ એમ કીધું છે, રકમમાં આપણને કીધું છે કે 5 વર્ષની ખરીદીના આધારે પાઘડીનું મૂલ્ય નક્કી કરો. તો સૂત્ર છે પાઘડીનું કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સરેરાશ નફો આપણને મળ્યો ₹60,000, એને ગુણ્યા તમે 5 વર્ષ કરશો એટલે તમને રકમ મળશે પાઘડી કુલ 3 લાખ રૂપિયા. તમારે આ રીતની અંદર માત્ર 2 જ સૂત્ર યાદ રાખવાના છે. એક તો છે સરેરાશ નફાનું, તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા, અને સૂત્ર બીજું છે પાઘડીનું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સાવ સહેલી રીત છે. જો તમને આ રીતનો દાખલો પણ બોર્ડમાં 4 માર્કની અંદર પૂછાઈ શકે. હવે ત્યાર પછી બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ.
તો કે સાદી સરેરાશ પદ્ધતિમાં નફાના વલણને ધ્યાનમાં લેવામાં આવતું ન હતું. હવે સાદી સરેરાશ પદ્ધતિ છે એની અમુક મર્યાદા હતી કે એમાં આપણે નફાના વધતા કે ઘટતા વલણને ધ્યાનમાં લેતા નહોતા. ઘણી વખત નફામાં સતત વધારાનું વલણ જોવા મળે છે. આવા સંજોગોમાં નજીકના નફાના વર્ષોને ઓછો ભાર અને દૂરના નફાને વધુ ભાર છે આપવામાં આવે છે. સામાન્ય રીતે 1, 2, 3, 4 એમ જુદા જુદા વર્ષના નફાને ભાર આપવામાં આવે છે. જુદા જુદા વર્ષના નફાને ભાર આપીને કાઢવામાં આવતી હોવાથી આ પદ્ધતિને કહેવાય છે ભારિત સરેરાશ પદ્ધતિ. તમને પૂછે કે ભારિત સરેરાશ નફો એટલે શું, તો એની વ્યાખ્યા થાય કે જુદા જુદા વર્ષને ભાર આપીને સરેરાશ કાઢવામાં આવતી હોય એવી પદ્ધતિને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સૌ પહેલા તો આપણે નફાને ભાર આપવો પડશે, એટલા માટે આપણે કોષ્ટક છે બનાવવો પડશે. સૌ પહેલા આવશે વર્ષો, ત્યારબાદ રકમમાં તમને જે નફો આપેલો હોય નફો લખવાનો થશે. ત્યાર પછી તો કે આપણે નજીકના વર્ષોને ઓછું મહત્વ અને દૂરના વર્ષોને વધુ મહત્વ એવી રીતના આપણે ભાર છે આપવાનો છે. એટલા માટે 1, 2, 3, 4 એ રીતના આપણે ભાર આપશું. ત્યારબાદ પેદાશ એટલે કે ભારિત નફો, તો નફો એને ગુણ્યા તમે ભાર કરશો એટલે તમને મળશે ભારિત નફો. ત્યારબાદ જે કાંઈ આપણને કુલ ભારિત નફો મળે છે એને ભાગ્યા તમારે કુલ ભાર કરવાનો થશે, જેથી કરીને તમને મળશે ભારિત સરેરાશ નફો. કુલ ભાર એટલે કે તમે જેટલા પણ અંકો લખેલા છે બધા અંકોનો સરવાળો કરશો એટલે તમને કુલ ભાર છે પ્રાપ્ત થશે. હવે એનું સૂત્ર છે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ત્યાર પછીનું સ્ટેપ છે તો કે પાઘડી, તો એમાં પણ આપણે સૂત્ર સેમ જ છે પાઘડીનું, માત્ર તો કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એટલું જ ચેન્જ થાય છે, એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તમારે આ રીતમાં પણ બે સૂત્ર છે યાદ રાખવાના થશે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. બીજું સૂત્ર છે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આપણને રકમ આપેલી છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. આપણને અલગ અલગ વર્ષો આપેલા છે 2013-14, 14-15, 15-16 અને 16-17. તમને જ્યારે ભારિત સરેરાશ રીતનો દાખલો આપેલો હોય ત્યારે તમારે સૌપ્રથમ એ ધ્યાન રાખવાનું છે કે આપણને જે વર્ષો આપેલા છે ક્રમમાં જ આપેલા છે ને. જો વર્ષો ક્રમમાં ન આપેલા હોય તો સૌ પહેલા આપણે એને ક્રમમાં છે ગોઠવવા પડે, કેમ કે આપણે આ રીતની અંદર વર્ષોમાં ભાર આપવાનો છે. એટલા માટે નજીકના વર્ષોને વધુ મહત્વ અને દૂરના વર્ષોને ઓછું મહત્વ રીતના આપણે ભાર આપવાનો છે. આપણને અલગ અલગ 4 વર્ષો આપેલા છે. 2013-14 માં નફો છે 40,000, 14-15 માં છે 50,000, 15-16 માં છે 60,000 અને 16-17 માં છે 70,000 રૂપિયા. હવે આપણે તો કે જે નફો આપેલો છે એને આપણે દરેક વર્ષોને ભાર આપવાનો થશે, એટલે જે નફો આપેલો છે એને ગુણ્યા તમારે 1, 2, 3, 4 તમે જે ભાર આપ્યો છે એનો ગુણાકાર કરશો એટલે તમને મળશે ભારિત નફો. તો રૂપિયા 40,000 એને ગુણ્યા તમે 1 કરશો એટલે રૂપિયા 40,000 આવશે. પછી આપેલા છે 50,000 એને ગુણ્યા તમે 2 કરશો એટલે કેટલા આવશે તો કે 1 લાખ આવશે. 60,000 ગુણ્યા 3 એટલે 1,80,000. 70,000 ગુણ્યા 4 એટલે 2,80,000. હવે આપણને જે ભારિત નફો મળી ગયો છે તો આપણે એ ચારેયનો સરવાળો કરશું એટલે આપણને મળશે રૂપિયા 6 લાખ. પછી તો કે આપણે કુલ ભાર પણ શોધવાનો છે. તો કુલ ભાર માટે આપણે જેટલો પણ વર્ષોને ભાર આપેલો છે એનો સરવાળો કરવાનો. તો કે 1 ને 2 3, 3 ને 3 6 ને 4 10. આપણી પાસે રકમમાં ભારિત નફો પણ છે અને ભાર પણ છે. હવે એના આધારે આપણે સૂત્ર છે ભારિત સરેરાશ નફો શોધશું. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આપણને અહીંયા મળ્યો છે ભારિત નફો રૂપિયા 6 લાખ, એને ભાગ્યા આપણે કુલ ભાર 10 કરશું એટલે નફો આપણને પ્રાપ્ત થશે રૂપિયા 60,000. આ દાખલો પણ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે.
હવે એ જ રીતની અંદર બીજો દાખલો છે. પેલા દાખલામાં આપણે પાઘડી શોધી નહોતી, આમાં આપણે 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી પણ શોધવાની છે. આપેલી માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારે સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. આપણને અલગ અલગ વર્ષો આપેલા છે, 2012, 13, 14, 14, 15, 15, 16 અને 16, 17 અલગ અલગ વર્ષોનો નફો પણ આપણને આપેલો છે. હવે સૌ પહેલા જ્યારે આપણને ભારિત સરેરાશ પદ્ધતિએ દાખલો ગણવો કે સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો કરવો એવું રકમમાં ક્યારે આપણને સ્પષ્ટ આપેલું ન હોય તો આપણે 2 સ્ટેપમાં રકમ છે એના પરથી રીત સમજી શકીએ. તો સૌ પહેલા જ્યારે નફો સતત વધતો હોય, વધુનું વલણ દર્શાવતો હોય ત્યારે હંમેશા ભારિત સરેરાશ પદ્ધતિએ જ દાખલો કરવાનો થાય. રકમમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોય ત્યારે. ઉલ્લેખ હોય તો તમે ગમે રીતે કરી શકો છો. જો અહીંયા નફો છે 80,000, 1,20,000, 1,40,000, 1,60,000, 1,70,000 છે. નફો દર વર્ષે સતત વધે છે એટલે ભારિત સરેરાશ પદ્ધતિએ જ દાખલો છે કરવાનો થાય, ઉલ્લેખ ન હોય ત્યારે રકમની અંદર. અને જ્યારે નફો છે વધઘટ થતો હોય ત્યારે આપણે સાદી સરેરાશ પદ્ધતિએ જ દાખલો છે ગણી શકીએ. આપણને રકમમાં કીધું છે 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. સૌ પહેલા આપણે ભારિત નફો છે શોધી લેશું. સૌ પહેલા વર્ષ 2012, 13, 14, 15, 15, 16 અને 16, 17. ત્યારબાદ દરેક વર્ષનો આપણે નફો છે લખી નાખ્યો. 80,000, 1,20,000, 1,40,000, 1,60,000 અને 1,70,000. હવે જો 1, 2, 3, 4, 5, 6 એ રીતના આપણે કરી નાખ્યું છે. હવે 80,000 ગુણ્યા 1 કરશો એટલે કેટલા આવશે? 80,000. 1,20,000 એને ગુણ્યા 2 કરશો એટલે 2,40,000. 1,40,000 ગુણ્યા 3 કરશો એટલે આવશે 4,20,000. 1,60,000 ગુણ્યા કરશો 4 એટલે આવશે 6,40,000. અને 1,70,000 ગુણ્યા 5 કરશો એટલે આવશે 8,50,000. ભારિત નફો શોધવા માટે કુલ ભારિત એટલે કે આપણે 5 જે રકમ આપે એનો સરવાળો કરશો એટલે આવશે 22,30,000. હવે આપણે શોધવાનો છે કુલ ભાર. તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15 એટલે આપણને મળી ગયો કુલ ભાર. આના પરથી આપણે ભારિત સરેરાશ નફો છે શોધશું. તો કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અહીંયા આપણી પાસે છે કુલ ભારિત નફો 22,30,000. એને ભાગીએ આપણે કરશું કુલ ભાર જે આપણને મળે છે 15. એ બેનો ભાગાકાર કરશું એટલે નફો આપણને પ્રાપ્ત થશે ₹1,48,667.67. જ્યારે પોઈન્ટમાં રકમ આવે ત્યારે જો રકમ છે પોઈન્ટ પછીની 5 કરતા મોટી હોય તો તમે આગળ એક ઉમેરી શકો છો. પછી આપણને આગળ રકમમાં કીધું હતું કે પાઘડી છે 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો સૂત્ર છે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો અહીંયા આપણને ભારિત સરેરાશ નફો પ્રાપ્ત થાય છે 1,48,667. એને ગુણ્યા આપણે ખરીદીના વર્ષો કરશું 3 એટલે આપણને પાઘડી છે પ્રાપ્ત થશે 1,48,667 ગુણ્યા 3 કરશું એટલે આપણે પાઘડી મળશે ₹4,46,001. હવે આપણે ત્રીજી રીત જોવાની છે અધિક નફાની પદ્ધતિ. તો કે આ પદ્ધતિમાં ધંધા દ્વારા રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો જેવી બાબતોનો ઉપયોગ કરીને અધિક નફો શોધવામાં આવે છે. અધિક નફો એ ધંધાનો સરેરાશ નફાનો અપેક્ષિત વળતર પર નફા પરનો વધારો દર્શાવે છે. એટલે જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવવામાં આવતો હોય તેને અધિક નફો કહેવામાં આવે છે. હવે જ્યારે ધંધો છે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો જેટલો નફો વધુ કમાય છે એને કહેવાશે અધિક નફો. અધિક નફો એટલે કે સરેરાશ નફા પરનો વધારો. એમાં આપણે જેટલા પણ પોઈન્ટ જોવાના છે એમાં પહેલું છે રોકાયેલી મૂડી. તો અધિક નફો છે એ શોધતી વખતે આપણે રોકાયેલી મૂડીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રોકાયેલી મૂડીનું સૂત્ર છે કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. આ બંનેની બાદબાકી કરશું એટલે આપણને મળશે રોકાયેલી મૂડી. તમને રકમમાં બંને વસ્તુઓ આપેલી જશે, કુલ મિલકતો પણ આપેલી હશે અને કુલ દેવા પણ આપેલા હશે. ત્યારબાદ છે અપેક્ષિત વળતરનો દર, જે તમને રકમમાં ટકા લેખે આપેલો હશે, 8%, 10%, 12%.
ત્યાર પછી છે અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો છે એ તમે પહેલા અને બીજો જે પોઈન્ટ છે એના પરથી તમે શોધી શકો છો. એનું સૂત્ર છે રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ત્યાર પછી તો કે સરેરાશ નફો. હવે સરેરાશ નફો છે એની રીત આપણને રકમમાં આપેલી હશે કે સરેરાશ નફાની પદ્ધતિએ અધિક નફો શોધો અથવા તો ભારી સરેરાશ નફાની પદ્ધતિએ શોધો. સરેરાશ નફો મળી જાય પછી સૂત્ર આવશે અધિક નફો. અધિક નફોનું સૂત્ર એટલે કે જે આપણને ચોથો અને ત્રીજો પોઈન્ટ આપેલો છે એ બંનેની આપણે બાદબાકી કરશું એટલે આપણને મળશે અધિક નફો. સૂત્ર છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. હવે આપણી પાસે છે સૂત્ર પાઘડીનું. તો અહીંયા પણ પાઘડીનું સૂત્ર સેમ જ રહેશે કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. પેલી રીતમાં હતું કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. જેમ પદ્ધતિ બદલશે એમ અહીંયા માત્ર એનું નામ છે ચેન્જ થશે, બાકી સૂત્ર એને એ જ રહેશે. પછી હતું કે ભારી સરેરાશ પદ્ધતિ, તો કે પાઘડી બરાબર ભારી સરેરાશ નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. અહીંયા છે કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. ફરી પાછું આપણે રિવાઇઝ કરી લઈએ કે અધિક નફો શોધતી વખતે આપણે 5 મુદ્દાને ધ્યાનમાં લેવામાં રહેશે કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા, જે તમને રકમમાં આપેલી જ હશે. ત્યારબાદ છે અપેક્ષિત વળતરનો દર, તો આ પણ તમને રકમમાં ટકા લેખે આપેલો હશે. હવે ત્યાર પછી નવું સ્ટેપ છે કે અપેક્ષિત નફો. તો આ શોધવા માટે આપણે રોકાયેલી મૂડીની પણ જરૂર પડશે અને અપેક્ષિત વળતરના દરની પણ જરૂર પડશે. એના આધારે આપણને મળશે અપેક્ષિત નફો. પછી છે સરેરાશ નફો. તો આપણે રકમમાં જે પદ્ધતિએ ઉલ્લેખ કરેલો હોય એ પદ્ધતિએ આપણે સરેરાશ નફો છે શોધવાનો થાય. પછી છે તો કે અધિક નફો. અધિક નફો એટલે કે સરેરાશ નફો છે એમાંથી તમે અપેક્ષિત નફો બાદ કરશો એટલે તમને પ્રાપ્ત થશે અધિક નફો. ત્યાર પછી છે પાઘડી. તો કે પાઘડી બરાબર અધિક નફો એને ગુણ્યા વર્ષોની સંખ્યા. જો તમે દાખલો આ જ ક્રમમાં કરશો તો તમને ક્યાંય પણ ભૂલ છે પડશે નહીં. રોકાયેલી મૂડીને આપણે ચોખ્ખી મિલકતના નામથી પણ ઓળખીએ છીએ, કેમ કે મિલકતોમાંથી દેવા બાદ કરીએ એટલે આપણને ચોખ્ખી મિલકત છે પ્રાપ્ત થાય. ત્યાર પછી આપણે અધિક નફાનું એક ઉદાહરણ પણ જોઈ લઈએ કે પ્રતિભા અને પુષ્પા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2 હતું તે બદલીને 1:1 કરવા માંગે છે. તેથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. આપણે રકમમાં ચોખ્ખું સ્પષ્ટ ઉલ્લેખ કરેલું છે. જોવો કે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે જે કિંમત છે નક્કી કરો. એટલે આ દાખલામાં આપણે અધિક નફાની પદ્ધતિ જ પાઘડી છે શોધવાની થાય. આપણને રકમમાં મિલકતો અને દેવા પણ આપેલા છે. મિલકતો આપેલી છે 12 લાખ અને દેવા આપેલા છે ₹4 લાખ. આ બંનેની જરૂર આપણે રોકાયેલી મૂડી છે શોધવામાં પડશે. ત્યારબાદ તમને આપેલું છે અપેક્ષિત વળતરનો દર, જે છે 10%. અહીંયા ભૂલથી ખરેખર નફો છે પણ આ છે અપેક્ષિત વળતરનો દર. હવે આપણને પાછલા 3 વર્ષનો નફો આપેલો છે. 14-15 માં 1,30,000, 2015-16 માં 1,20,000 અને 16-17 માં 1,20,000. આ દાખલામાં આપણને સરેરાશ પદ્ધતિ કે ભારી સરેરાશ પદ્ધતિ એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ આપેલો નથી. તો આપણે જોવાનું કે નફો દર વર્ષે વધે છે, ઘટે છે, વધે છે. એટલે અહીંયા આપણે સાદી સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ કરી શકીએ. તો સૌ પહેલા આપણે શોધશું રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતો માઈનસ કુલ દેવા. અહીંયા કુલ મિલકતો આપણને 12 લાખ આપેલી છે અને કુલ દેવા છે 4 લાખ આપેલા છે. બંનેની બાદબાકી કરશું એટલે આપણને રોકાયેલી મૂડી અથવા તો ચોખ્ખી મિલકતો મળે છે ₹8 લાખ. ત્યારબાદ છે અપેક્ષિત વળતરનો દર, જે આપણને રકમમાં આપેલો તો ટકામાં 10%. પછી છે અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો શોધવા માટે આપણે પહેલા અને બીજા સ્ટેપનો ઉપયોગ કરવાનો થાય. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અહીંયા આપણને મળી છે રોકાયેલી મૂડી ₹8 લાખ
એને ગુણ્યા તમે 10% કરશો એટલે મળશે ₹80,000 અપેક્ષિત નફો. ત્યાર પછીનું સ્ટેપ છે સરેરાશ નફો. હવે આપણને રકમમાં કોઈ ઉલ્લેખ નહોતો એટલે આપણે સરેરાશ નફાની પદ્ધતિએ જ નફો છે શોધશું. અહીંયા આપણને વર્ષ આપેલા છે 2014-15, 15-16 અને 16-17. અલગ અલગ નફો આપેલો છે 1,30,000, 1,10,000, 1,20,000. ત્રણેયનો સરવાળો કરીએ એટલે નફો કુલ નફો મળશે આપણને 3,60,000. હવે આપણી પાસે વર્ષોની સંખ્યા છે 3, એના બંને પરથી આપણે શોધશું સરેરાશ નફો. તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. 3,60,000 ભાગ્યા 3 કરશો એટલે તમને સરેરાશ નફો મળશે 1,20,000. આપણી પાસે અપેક્ષિત નફો પણ છે અને સરેરાશ નફો પણ છે. એ બંને સ્ટેપના આધારે આપણે શોધશું અધિક નફો. તો અધિક નફાનું સૂત્ર છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આપણને સરેરાશ નફો પ્રાપ્ત થયો છે 1,20,000 અને અપેક્ષિત નફો પ્રાપ્ત થયો તો 80,000. તો એ બંનેની બાદબાકી કરશું એટલે આપણને અધિક નફો પ્રાપ્ત થશે ₹40,000. હવે આપણી પાસે અધિક નફો પણ મળી ગયો છે તો એના આધારે આપણે પાઘડી છે એ શોધશું. તો સૂત્ર છે પાઘડીનું કે પાઘડી બરાબર અધિક નફો એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો આપણને અધિક નફો પ્રાપ્ત થયો છે ₹40,000. એને ગુણ્યા તમે 3 કરશો એટલે તમને પાઘડી મળશે ₹1,20,000. આ જેટલા પણ ઉદાહરણો છે બોર્ડમાં બધા એક વખત પૂછાઈ ગયેલા છે. હવે ત્યાર પછી છે નફાના મૂડીકરણની પદ્ધતિ. આ પદ્ધતિ ચોથી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ધંધાનો સરેરાશ નફો શોધીને તેને ધંધાના સામાન્ય કે અપેક્ષિત વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. આ રીતે જે નફો મળે તેને કહેવાશે મૂડીકૃત નફો. તમને વ્યાખ્યા પણ પૂછે છે કે મૂડીકૃત નફો એટલે શું? તો તમારે લખવાનું થશે કે સરેરાશ નફો શોધીને તેને ધંધાના સામાન્ય વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત શોધવામાં આવે છે. આથી જે નફો મળે એને કહેવાશે મૂડીકૃત નફો. કે આમ મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. તમે આને પણ વ્યાખ્યા સ્વરૂપે લખી શકો છો કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. મૂડીકૃત નફાનું સૂત્ર છે કે સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર અથવા તો સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકામાં. જો તમે અહીંયા નિશાની ટકાની કરેલી હશે તો તમારે અહીંયા ગુણ્યા 100 કરવાના રહેતા નથી. ખાસ ધ્યાન રાખવાનું. મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે. જો મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી કરતા વધારે હોય તો તફાવતની રકમને પાઘડી કહેવામાં આવે છે. આપણને જે મૂડીકૃત નફો મળશે એને ધંધામાં રોકાયેલી મૂડી સાથે આપણે સરખાવશું. એ બંનેની બાદબાકી કરતા જો તફાવતની રકમ વધારે મળે તો એ આપણા માટે બનશે પાઘડી. આ રીતમાં તમારે પાઘડીનું જે સૂત્ર છે એ અલગ થઈ જશે. જો મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી જેટલી જ હોય કે તેથી ઓછી હોય તો ધંધામાં પાઘડી છે તેમ કહી શકાય નહીં. જો આપણને દાખલો છે એ મૂડીકૃત નફાના આધારે પાઘડીનો પૂછેલો હોય અને આપણે તફાવત શોધીએ છીએ, તફાવત આપણને માઇનસમાં મળે છે તો જવાબ છે શૂન્ય આવે છે, તો એ ધંધામાં પાઘડી નથી એવું આપણે કહી શકશું. સૂત્ર છે પાઘડીનું જો અલગ પેલી 3 પદ્ધતિ કરતા આ પદ્ધતિમાં સૂત્ર છે એ અલગ છે, જેથી ખાસ ધ્યાન રાખવાનું કે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. હવે આપણે તો કે મૂડીકૃત નફાની પદ્ધતિના આધારે પાઘડી છે શોધશું. નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. આપણને અલગ અલગ 5 વર્ષો આપેલા છે અને નફો આપેલો છે. રકમમાં આપણને ચોખ્ખું કીધું છે કે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. જો આપણે રકમમાં ઉલ્લેખ ન હોત તોય જોતા ખબર પડી જાત કે નફો છે દર વર્ષે સતત વધે છે, એટલે ભારિત સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ થાય. ત્યારબાદ આપણને વધારાની માહિતી પણ આપેલી છે કે ધંધાની મિલકતો અને ધંધાના દેવા. રોકાયેલી મૂડી શોધવા માટે આપણને મિલકતો અને દેવાની જરૂર છે પડે
કે રોકાયેલી મૂડી બરાબર ધંધાના મિલકતો અને માઇનસ ધંધાના દેવા. ત્યારબાદ આપણને ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર પણ રકમમાં આપેલો છે. હવે સૌ પહેલા આપણે પાઘડીની ગણતરી છે એ કરી લેશું. સૌથી પહેલા પેલું સ્ટેપ છે કે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. આપણને રકમમાં કુલ મિલકતો રૂપિયા 6 લાખ આપેલી છે અને કુલ દેવા રૂપિયા 1,70,000 આપેલા છે. એ બંનેની બાદબાકી કરશું એટલે આપણને મળશે રોકાયેલી મૂડી 4,30,000. પછી રકમમાં આપણને અપેક્ષિત વળતરનો દર છે ટકામાં આપેલો હતો 10%. હવે રકમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, એટલે અહીં આપણે સૌ પહેલા ભારિત સરેરાશ નફો છે એ શોધવો પડશે. તો અલગ અલગ વર્ષો આપેલા છે, એ વર્ષોના નફાને આપણે ભાર આપશું. 45,000 ગુણ્યા 1 કરશું એટલે આપણને ભારિત નફો મળશે રૂપિયા 45,000. પછીના વર્ષે છે 50,000, એને ગુણ્યા 2 કરશું એટલે મળશે 1 લાખ. 65,000 ગુણ્યા 3 કરશું એટલે મળશે 1,95,000. 75,000 ગુણ્યા 4 કરશો એટલે મળશે 3 લાખ અને 90,000 ગુણ્યા 5 એટલે 4,50,000. આપણી પાસે ભારિત નફો છે, એના આધારે આપણે કુલ ભારિત નફો છે એ શોધશું, જે મળશે તમને 10,90,000. અહીંયા આપણે કુલ ભાર પણ શોધી લઈએ. 2 ને 1 3, 3 ને 3 6 ને 4 10 ને 5 15. ભારિત સરેરાશનું સૂત્ર છે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અહીંયા આપણને કુલ ભારિત નફો મળ્યો છે 10,90,000. એને ભાગી આપણે કુલ ભાર કરશું 15,000 એટલે આપણને ભારિત સરેરાશ નફો પ્રાપ્ત થાય છે 72,667. જે રકમ તમને પોઈન્ટમાં મળેલી હશે, પણ રકમ જો 0.5 કરતા વધારે હોય તો તમે એક અંદર ઉમેરી શકો છો. હવે આપણી પાસે ભારિત સરેરાશ નફો છે, એના આધારે આપણે શોધશું મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફાનું સૂત્ર છે કે સરેરાશ નફો એને છેદમાં અપેક્ષિત વળતરનો દર. જો તમે અહીંયા ટકાવારી કરો છો તો ગુણ્યા 100 કરવાની જરૂર નથી. જો અહીંયા તમે ટકાવારી ન લખતા હોય તો જ તમારે ગુણ્યા 100 છે કરવાના થશે. તો સરેરાશ નફો છે 72,667, એને ભાગ્યા તમે 10% કરશો એટલે તમને મૂડીકૃત નફો મળશે 7,26,670. આપણી પાસે મૂડીકૃત નફો પણ છે અને રોકાયેલી મૂડી પણ છે. એ બંનેના આધારે આપણે શોધશું પાઘડી. તો પાઘડીનું સૂત્ર છે કે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. આપણને નફો પ્રાપ્ત થયો છે 7,26,670, જ્યારે રોકાયેલી મૂડી હતી રૂપિયા 4,30,000. બંનેની બાદબાકી કરશું એટલે આપણને પાઘડી મળશે 2,96,670. આ રીતમાં આપણે અપેક્ષિત નફાને ધ્યાનમાં લેતા નથી, કેમ કે અહીંયા અપેક્ષિત વળતરનો દર છે એક વખત ધ્યાનમાં લેવાય જાય છે. જો બીજી વખત આપણે નફો શોધીએ તો બેવડી ગણતરી થાય, એટલા માટે આપણે એક જ વખત ધ્યાનમાં લઈએ છીએ. હવે આપણે રીત જોવાની છે કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર 5મી રીત. આમ જોઈએ તો મૂડીકૃત નફાનો જ એક ભાગ છે. ઉદાહરણ છે પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. આપણને રકમમાં રોકાયેલી મૂડી સીધી જ આપેલી છે, જે આપણે રકમમાં શોધવી પડશે નહીં. રોકાયેલી મૂડી રૂપિયા 9 લાખ આપણને આપી દીધેલી છે. ત્યારબાદ છે અપેક્ષિત વળતરનો દર 12%, અને છેલ્લા 5 વર્ષનો આપણને નફો પણ આપેલો છે 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. આના આધારે આપણે અધિક નફાની પદ્ધતિએ મૂડીકૃત નફો છે એ શોધવાનો છે. સૌ પહેલા રોકાયેલી મૂડી જે આપણને ડાયરેક્ટ રકમમાં આપેલી છે રૂપિયા 9 લાખ. પછી છે અપેક્ષિત વળતરનો દર, જે રકમમાં આપણને આપેલો હતો 12%. એના આધારે આપણે શોધશું અપેક્ષિત નફો. તો કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. નફો આપણને મૂડી આપેલી છે 9 લાખ, એને ગુણ્યા તમે 12% કરશો એટલે નફો તમને પ્રાપ્ત થશે 1,08,000.
ત્યાર પછી આપણને આપેલી વિગતના આધારે આપણે સરેરાશ નફો શોધશું, કેમ કે નફો છે દર વર્ષે વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, એટલા માટે આમાં સાદી સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ થશે. 2012-13 માં 1 લાખ, 13-14 માં 1,40,000, 14-15 માં 1,30,000, 15-16 વર્ષમાં 1,50,000 અને 16-17 માં આપણને આપેલો છે 1,80,000. પાંચેયનો સરવાળો કરશું એટલે આપણને કુલ નફો પ્રાપ્ત થશે ₹7 લાખ. વર્ષોની સંખ્યા આપણને આપેલી છે 5. એ બંનેનો આપણે ભાગાકાર કરશું એટલે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. 7 લાખ ભાગ્યા તમે 5 કરશો એટલે જવાબ આવશે 1,40,000, જે આપણને મળ્યો સરેરાશ નફો. આપણી પાસે સરેરાશ નફો પણ છે અને અપેક્ષિત નફો પણ છે, તો એ બંનેના આધારે આપણે અધિક નફો છે એ શોધવાનો થશે. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો મળે છે આપણને 1,40,000, એમાંથી તમે અધિક નફો અપેક્ષિત નફો બાદ કરશો 1,08,000, તમને મળશે અધિક નફો ₹32,000. હવે આ પદ્ધતિમાં પણ તમારે પાઘડી શોધવાની જે રીત છે, જે સૂત્ર છે એ ચેન્જ થઈ જાય છે. જો પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકામાં, તો અહીંયા આપણને અધિક નફો પ્રાપ્ત થયો છે 32,000, એને ભાગી આપણે કરશું 12%, એટલે આપણને પાઘડી મળશે 2,67,667. આજે જે આપણે 4 રીતો જોઈ, સરેરાશ નફાની પદ્ધતિએ, ભારી સરેરાશ નફાની પદ્ધતિએ, અધિક નફાની પદ્ધતિ અને મૂડીકૃત નફાની પદ્ધતિએ. તો ભારી સરેરાશ પદ્ધતિ છે, અધિક નફાની પદ્ધતિ છે, મૂડીકૃત નફાની પદ્ધતિ છે, તો આ બધી ત્રણ જે રીતો છે વેરી મોસ્ટ આઈએમપી. તમને જે વિભાગ ડી માં 2 દાખલા પૂછાય છે, તો આ જે 3 રીતો છે એમાંથી કોઈ પણ 2 રીત તો હશે જ, જે આપણને પાસિંગ માર્ક લેવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ ચેપ્ટર સાવ સહેલું છે, ઈઝી છે અને માર્કની દ્રષ્ટિએ જોઈએ તો પણ કેટલું 11 માર્કનું ચેપ્ટર છે.